दोस्तों, बड़ौदा में अंतरराष्ट्रीय कथावाचक ऐसे परम पूज्य पंडित प्रदीप मिश्रा जी, इनके द्वारा जो शिव महापुराण कथा हो रही है, संस्कार नहीं जाने वाली गुजरात के अंदर आप देख सकते हो लाखों की जनसंख्या का मेला लगा है। और दोस्तों, जहाँ पे कथा होती है वहाँ पे खाना होता है, चाय होती है, नाश्ता होता है, फ्रूट होता है। तो देख सकते हो आज एक मंडल द्वारा जो जिनका उपवास होता है उनके लिए केले की व्यवस्था की गई है और हजारों डजन केले उनके द्वारा मतलब सेवा में दिए जा रहे हैं। सर जी, आपका नाम? केतन भाई, मंगल सिंह, अमित भाई, प्रहलाद कुमार बंजारा, प्रहलाद कुमार, दीपेन भाई, प्रदीप भाई, रोहित। तो आप ये केला बेच के भी पैसा ले सकते हो। पैसा तो दोस्तों, इसके लिए बोला जाता है दानवीरों की भूमि गुजरात। और दोस्तों, यहाँ का पानी कुछ ऐसा और यहाँ की धरती कुछ ऐसी है, जो आता है उसके दिल के अंदर सेवा का भाव होता है। और दोस्तों, महादेव भी देख रहा होगा तो महादेव भी खुश हो जाता होगा। जहाँ पे लोग लूटपाट करने का सोचते हैं, वहाँ पे मेरे शिव भक्तों द्वारा सेवा दी जाती है। और महादेव इन सभी बंधुओं को, आपको और ईमानदारी में मेरे को भी सुखी रखे। बोलो श्री शिवाय, श्री शिवाय, जय महादेव। वाला मित्रों, દાનવીરોની ભૂમિ ગુજરાત આંતરરાષ્ટ્રીય કથાવાચક એવા પરમ પૂજ્ય પંડિત પ્રદીપ મિશ્રાજી, એમની જે કથા થાય છે, લાખોની જનસંખ્યામાં શિવભક્તો આવે છે, લાખોની જનસંખ્યામાં શિવભક્તો કથા સાંભળવા માટે આવે છે। વાલા મિત્રો, જમવાની, નાસ્તાની, ચા પાણીની વ્યવસ્થા હોય। અમે એક એવી જગ્યા આવ્યા છે કે ત્યાં તમે જોઈ શકો છો પાણી અને ચાની જે સેવા છે એક મંડળ દ્વારા ફ્રી આપવામાં આવે છે। તો ચાલો તમારા ઉદાય સુધી પહોંચાડી દઈએ, કારણ કે દરેક વિડીયોમાં અમે કહેતા હોઈએ ને દાનવીરોની ભૂમિ ગુજરાત, તો દાન ધર્મનું તો એ થવું જ જોઈએ। કાકા, તમારું નામ? ધર્મેશ ભાવેશભાઈ વડવાળા, અજય કાર, રાજારામ। हमको गुजराती आते नहीं। સાહેબ, શું સેવા આપો છો અને કેટલા દિવસ? हमारी संस्था है, हमारी संस्था है श्री झालावाड़ी श्री सुंदर ज्ञाति। સવાર અને સાંજ, સવારે 5 કલાક, સાંજે 4 કલાક, સાંજે બધું ફ્રીમાં ચા, કોફી, બધું પાણી બધું ફ્રીમાં આપે છે અમારી સંસ્થા દ્વારા। તમને કેમ લાગે છે ચા અને પાણી આપણે ફ્રી આપી? ચા ને પાણી એટલા માટે ફ્રી આપવાનું કારણ કે એનું મુખ્ય કારણ એ છે કે માણસો આપણા ગુજરાતી હોય કે ઇન્ડિયન હોય, કોઈ પણ હોય, બધાને ચા, કોફી ને બધું જોઈએ। સવારે ઉઠે તો પેલી ચા જોઈએ। હવે ચા ના મળે તો એમ થાય કે નહીં મળે, ને કોઈને પૈસા ખર્ચીને પીવું એના કરતા મફતમાં આપે તો એમને હૃદયમાં, દિલમાં શાંતિ થાય કે ના, મને ચા મળી ગઈ। પાણી તો પહેલા ઉઠ્યા તરત જ આપણે પાણી જોઈએ, એ પણ પાણી આપણે એ પ્રમાણે અમે લોકો સેવા કરીએ છીએ। જેટલી થાય એટલી પૂરેના સેવા કરાવે કરીએ। તમને એવું નથી લાગતો કે લાખોની જનસંખ્યા આવે ત્યાં આપણે કમાઈ લેવું જોઈએ? કમાવાના બેઠા જ નથી, કમાવા હોય તો બીજા બધા છે, અમે સેવા આપવા બેઠા છીએ। ભોલેનાથ ભંડાર પૂરો કરે છે અમારો, અને અમે કરીએ છીએ સેવા। સરસ। વાલા મિત્રો, એના માટે કહેવાય છે કે દાનવીરોની ભૂમિ છે ગુજરાત, કે જ્યાં લાખોની જનસંખ્યા આવતી હોય, લાખોની જનસંખ્યામાં લાખો લોકો ચા પાણી કરતા હોય, લાખો રૂપિયાનો બિઝનેસ વ્યાપાર થઈ શકે, પણ ત્યાં ગુજરાતનો માણસ કે શિવભક્ત એવું વિચારે કે જે બહારથી આવનારા લોકો છે, કદાચ અમુક ભક્તો એવા પણ હોય કે એમને ચા પીવી હોય, કોફી પીવી હોય, પણ ખિસ્સામાં પૈસા ના હોય, અને ત્યારે જેમના દ્વારા સેવા કરવામાં આવી રહી છે એવું મંડળ આપણી પાસે ઉપસ્થિત છે। વાલા મિત્રો, લાઈક, શેર અને ફોલો જરૂર કરજો, અને એક વખત લખી દેજો, બોલો હર હર, બોલો શ્રી શિવાય, બોલો શ્રી શિવાય।